બોલો સદગુરુ મહારાજની જય. હરજીવન બાપાની છોકરા નીચે જવા દો. હા હાલો ઉપર થોડી નીચે જાવ. બસ ઉભા રહ્યો નીચે બસ બસ થઈ ગયું. क्या दूं क्या दिलाऊं कुछ है नहीं मेरा. आशीष कापी सदगुरु चरण धरू. हे नाथ तेरा ही तेरा. શું પ્રભુ ચરણ કને ધરું. આત્માથી સૌ હીન. તે તો સદગુરુએ આપ્યો વર્તુ ચરણા ધીન. શ્રીમદ રાજચંદ્ર કહે છે ને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. તમે લોકો ઘણું સારું કાર્ય કરો છો, ભાવવાળું વાતાવરણ છે, પણ વળગી રહેજો એમ. એનું કારણ શું છે? પરમ તત્વ પરમાત્માની આત્મ તત્વની પ્રાપ્તિ કર્યા પછી પણ જીવનની અંદર જે જરૂરી વસ્તુ છે ને એ વસ્તુના અભાવે કરી અને વેદ શાસ્ત્ર પુરાણનો નિચોડ અને પોતાની ઓળખાણ છે સદગુરુ ચરણે જે થાય છે એનાથી દૂર થઈ જાય. એટલે બે વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો કે સત્સંગમાં, સદગુરુ ચરણમાં અને આપણા આધ્યાત્મિક વિકાસની અંદર નડતી બે વસ્તુ છે. એની ઉપર બરોબર ધ્યાન કરવું. એક તો સદગુરુએ આપેલા આદેશનું અક્ષરશ પાલન કરવું. જે આપણને ઉપદેશની અંદર રેણી કરણી સમજાવવામાં આવે. તમ તારે પૂછજો કઈ તકલીફ હોય તો. આપણે છેલ્લે અડધી કલાક એ પણ રાખીએ. નિસંકોચ પ્રમાણે પૂછજો એમ. આપણે એક જ સદગુરુના બાળક છીએ. કોઈ નાના મોટા નથી. નાના મોટા સર્વ હરિના ઘાટ, કોઈ શિક્ષા ને કોઈ વેરાટ. એટલે એક તો એના આદેશનું પાલન કરવું. મેરુ ડગે જેના મરડા ડગે ની ભાંગી પડે બ્રહ્માંડ. વિપત પડે પણ મનસે ની હરિગુરુ સંતના પ્રમાણ. જ્યાં સુધી નરસિંહ મહેતા કે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો ની સાથ ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. એટલે એને આપેલા આપણને આદેશ એટલે શું આપ્યું છે હું તમને ખુલાસા કરી દઈ. મારો એક સ્વભાવ છે, હું કોઈ દી પ્રશ્ન મૂકીને નથી જતો. અને કોઈને શંકા ઉત્પન્ન થાય અને કોઈનો વિનાશ થઈ જાય એવું કામ મારું નહીં. મારી વાય બે જણા નો આવે તો મને કોઈ એની ચિંતા નથી. પડદાવાળી વાત નહીં. જે આપણને સદગુરુએ આપ્યું છે, જે અનુભવ કર્યો હોય અને અત્યારે જે પ્રમાણેનું જીવન અનુભવની અંદર ચાલી રહ્યું છે એની જ વાત કરીશ. વિશેષ પણ નહીં. અને કોઈ એવી વાત પણ નહીં કે જેનો અનુભવ મને ન હોય ને હું એની વાત કરું સંતોની ને શાસ્ત્રોની વાંચ્યા પછી. સદગુરુના આદેશનું પાલન. અષ્ટધા પ્રકૃતિનું આ શરીર છે. અહીં તમે રણછોડદાસજી બાપુના આશ્રમે જાજો તો રણછોડદાસજી જ્યાં આશ્રમની અંદર જે મૂર્તિ છે એની અંદર જે મંદિર છે એમાં ફરતા રણછોડદાસજી બાપુના ચિત્ર છે અને નીચે એક એક સાખી છે. એમાં એક જગ્યાએ રણછોડદાસજી બાપુ અષ્ટગ્રહો લઈ હાથમાં પેન છે ને એ બધું કંઈક કરે છે. કોઈ બાજુમાં બેઠા છે એની નીચે સાખી છે.
अष्ट ग्रहों के बीच प्रभुए निश्चय सुन लो तात. રણછોડદાસજી બાપુ સત્સંગ કરતા ત્યારે એને બાપ કહેવાની આદત હતી. तात એટલે બાપ. અષ્ટ ગ્રહો કે બીચ પ્રવે. હવે ગ્રહ કેટલા છે? 9. તો રણછોડદાસજી બાપુ સાખીમાં તેમ કે અષ્ટ ગ્રહો કે બીચ પ્રભુએ નિશ્ચય સુન લો तात. તો એક ગ્રહ ક્યાં ગયો? એક પ્રશ્ન. એક निष्ठा की है अति कमी और है सब उसका उत्पात. આ જગતની અંદર જે ઉત્પાત ચાલી રહ્યા છે ને એ સદગુરુ ઉપર નિષ્ઠા, સત્ય નામ જે આપણને પ્રાપ્ત થયું છે, આપણી ઓળખાણ થયું છે, એની ઉપરની નિષ્ઠા. નિષ્ઠા તો સમજો છો ને તમે? એટલે એનો જે અભાવ છે ને એટલે આ ઉત્પાત થાય જગતની અંદર, નગર ઉત્પાત ન થાય. તો અષ્ટ ગ્રહો કે બીજ પ્રભુ હે એટલે 8 ગ્રહનું આ શરીર છે. આ રણછોડદાસજી બાપુનું કહેવાનું એમ છે. અને આપણે સંતો પણ કહી ગયા છે અને ઉપદેશમાં પણ છે. 5 તત્વ 3 ગુણ એનું આ શરીર છે, બંધારણ છે. અને જીવન બાપા એની સાક્ષી આપી. 5 તત્વ 3 ગુણ 25 લે વિચારી. એક એક તત્વના 5 પ્રકૃતિ છે એટલે 25 પ્રકૃતિ છે. એનું આ શરીર બને. 25 લે વિચારી મંથન કર લે એના મૂળના. આ બધા એના મૂળની અંદર જાઓ તો જીવન બાપા એમ કે છે એમાંથી એક નિજ તત્વ લે તારી. નિજ એટલે તમે પોતે સોમ. ક્યાંય બહુ છે ને, હું તમને કહું, મારા અનુભવે કહું, રાત ઉજાગરા અમે બહુ કર્યા. 1982 થી 1998 16 વર્ષ બાપા હારે. એટલા ઉપદેશ, એટલા ભજન, એટલા સત્સંગ. 4 5 વાગ્યા સુધી રામગરી પ્રભાતી આમી અને પાછી બેંકની નોકરી. એનો શ્રેય હું આયા મહાસત્તાને આપું છું અને એ મહાસત્તાના આશરે રહીનું આ મજા કરું છું. એટલે મને કોઈ દી રોયકો નથી એમ ભજન સત્સંગમાં. કહેવાનો મતલબ હું એટલે અરુણભાઈ કે દેખાય જ બે પણ એક એમ. નામદેવ જેવું કામ છે, નામદેવ જેવું. નરસિંહ મહેતા, નામદેવ અને તુકારામ ત્રણેય ભેગા થયા. નરસિંહ મહેતાએ કીધું ભલું થયું ભાગી જંજાળ સુખે બચશું શ્રી ગોપાળ. એટલે એનાથી કંટાળેલા નહોતા. એ તમે સમજી લેજો. નરસિંહ મહેતા જેવા સમૃદ્ધ સંત હોય જે અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ તું એક જુજવે રૂપે અનંત ભાષે એમ કહેતા હોય, એને પોતાની પત્ની પર ભાવ હોય. પણ નરસિંહ મહેતાની એક વેદના હતી. એ તો એણે મને કીધી એટલે હું તમને કહું છું. નરસિંહ મહેતાએ કીધી એટલે હું તમને કહું છું કે ભાઈ એમાં એવું છે કે મારું કાંઈ નક્કી નહીં. ઘી લેવા જાવ ને કોક કેક ભજનમાં બેસી જાવ, ભજનમાં બેસી જાવ. આ માણેકબાઈ છે ને બિચારી રાહ જોઈ છે ને હવાર પડી જાય. અને મને યાદ આવે કે હું તો આ કામે નીકળ્યો તો ની રાહ જોતા હશે. એ કે એમાંથી એનો છુટકારો થઈ ગયો. એની જંજાળ છૂટી ગઈ, મારી નહીં. બાકી આંખમાં તે આવડા તો એનાય પડી ગયા હતા, ચૂનમૂન થઈ ગયા હતા. પુત્ર વહી ગયો ત્યારે એને એટલું બધું દુઃખ નહોતું થયું સાંભળસા ગયા ત્યારે. પણ માણેકબા ગયા ને ત્યાર પછી એને થોડુંક દુઃખ થયું હતું. પણ એના પુત્ર વધુ હતા રત્નાબાઈ. એને 15 દી પછી હાથમાં રામસાગર લઈને આપ્યો અને ભજન એને બનાવ્યું છે. આ સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે ઘડિયા ટાળ્યા કોઈના ન ટળે રઘુનાથ ના જડિયા. એ પુત્ર વધુનું ભજન છે. ત્યારે નરસિંહ મહેતાને ખ્યાલ આવી ગયો કે સત્ય વસ્તુ છે. જેની યારે અનંત કોટી બ્રહ્માંડ નો પિતા વાતો કરતો હોય એને ખબર ન હોય આ ક્યાં જીવ જાય ને શું બને છે એમ. પણ ગ્રહસ્થ હતા ને, ગ્રહસ્થની ફરજ બધા બરોબર બજાવે સંતો. એટલે ક્યાં એવું ભ્રમણમાં ન રહ્યું. કોઈ સંતની આંખમાં આવડા જોઈ જાવ તો કે આને સંત કહેવાય. એલા સંત સિવાય કોઈને આવડા ન પડે.
એવો પ્રેમ હોય એની અંદર, હૃદયની અંદર એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે પરમ તત્વ પરમાત્માને પામ્યા પછી બે જ વસ્તુનું વધારે ધ્યાન રાખવાનું એમ. તમે બધા સત્સંગી છો, જ્ઞાની છો, તમને સત્સંગ મળે છે, બધી વાત સાચી, પણ મારા જીવનના અનુભવે અને આજ 42મું વર્ષ હાલે છે, 82 ને 3 85 43 44મું વર્ષ હાલે. મેં જે જોયું છે રાજકોટમાં અને જગતની અંદર, સત્સંગીની અંદર જોયું છે, પણ સંતોએ કીધું છે કોઈની ઉગાડી ન કરવી, ઢાંકવું હોય. બાકી બધા એની છઠ્ઠી જાણવું. બાપાની હારે સત્સંગમાં કોણે શું કર્યું, કોનો કેવો ભાવ હતો, કોણ ક્યાં ગયા, ગોફણ ગોળા હોત. એટલે અષ્ટધા પ્રકૃતિનું આ બંધારણ છે. 25 પ્રકૃતિ છે. અષ્ટધા એટલે 5 તત્વ અને 3 ગુણનું આ શરીર છે. એની અંદર પરમ તત્વ પરમાત્મા બિરાજે. શેમાં બિરાજે છે? શ્વાસમાં. બીજે ક્યાંય બિરાજતો નથી. ઈશ્વર, જેને સ્વર કહેવામાં આવે, ચાલી રહ્યો છે આપણી અંદર. તો સુરતા રાખી તમે જીવન સાંભળો તો એની ધૂમ ગગનમાં ગાજે. તમે એની ઉપર સુરતા ધ્યાન કરો તો તમને એ દેખાય. બ્રહ્માનંદ સાહેબે તો ચોખ્ખું કીધું, કાંઈ કરવાની જરૂર તો ઈશ્વર કો જાન બંદે માલિક વહી તેરા હે, કર યાદ દિલ સે તો બ્રહ્માનંદ કે મેરી સહી હે, તને મળી જ જાય. એટલે એની અંદર ઈ અષ્ટધા પ્રકૃતિનું જે શરીર છે એની અંદર પરમ તત્વ પરમાત્મા બિરાજે છે. ઈશ્વર બિરાજે છે શ્વાસમાં અને પરમ તત્વ બિરાજે છે હૃદયમાં. આગુ ક્યાંય નથી જવું. ગીતા વાંચો ને ખબર પડી જાય. ભગવાન કહે છે શ્રી કૃષ્ણ, દરેકના હૃદયની અંદર હું ઈશ્વર રૂપે, પરમ તત્વ રૂપે બિરાજ્યો છું. આવે જ છે ગીતામાં. પણ કયા રૂપે બતાવે છે ને, કયા રૂપે બિરાજે છે ને, ઈ નથી બતાવ્યું એમાં. ઈ અધ્યાર રાખ્યું. કારણ કે કોકને ખોજ કરવા માટે તો જરૂરી હોય ને. આ ડોક્ટર લોકો ઓપરેશન કરે છે હૃદયનું, તેને દેખાય. તો સંતો તો એમ કે આ ગીતા કે ભગવાન કઈ ખોટું ન બોલે કે દરેકના હૃદયની અંદર હું બિરાજું છું. શેને રૂપે? સોમ રૂપે. એ દ્રષ્ટિ હોય ને એ જોઈ શકે, ડોક્ટરને ન દેખાય. અને તમે જુઓ સંતોની વાણી કે સંતોનો સત્સંગ કરો, એને બધાએ હૃદયની જ વાત કરી છે. હવે વિચાર છે, યાદી છે, જે કાંઈ છે એ તો નાના મગજ ને મોટા મગજનું કામ છે. નાની એક લંબજા, ત્રીજું મગજ એનું કામ છે. હૃદયમાં ક્યાં છે? પણ એ હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. એક હૃદય છે આપણું સંચાલન કરે. એક હૃદય છે ઉપદેશની અંદર કેન્દ્રમાં છે, જેની ઉપર જ્યોત જગાવવામાં આવે છે. એ હૃદય છે. અને એક છે હૃદય છે એ આનંદ કોટી બ્રહ્માંડની અંદર છે, જે સામે પડ્યું. એ જીવન બાપા કહે છે, આની અગ્રપેર એક રમતા ગુરુ રામા, નિસ્દિન તમે જીવન નિરખો તો સચગુરુ જુબા છે સામા. ક્યાંય જવાની જરૂર પડે, દોડાદોડી કરવાની કે રાત ઉજાગરા કરવાની, ઢોલકા ટીપવાની જરૂર પડે? એકાંતે બેસીને હલક હારાતે તો નકલન પ્રસન્ન થાય. 3 કલાક સવારે ને 3 કલાક સાંજે એકાંતમાં ભજન કરો, 3 વર્ષ, 1065 દિવસ થાય ને એટલે તમને 3 કાળનું જ્ઞાન થઈ જાય, ભૂત ભવિષ્ય ને વર્તમાન. રણછોડદાસજી બાપુ કહે છે, હું નથી કહેતો, એ જ કહે છે. અને વાત સત્ય છે, સંતોએ કીધું છે. અને એકાંતની અંદર જે ભજન થાય ને જાહેરમાં ન થાય. જાહેરમાં માયા ડોક્યું કરી જ જાય, ગમે એવો મોટો સમર્થ શહેનશાહ હોય ને તો એમ. કારણ કે એકાંતમાં તો તમે બે જ હો, તમે ને એક ઈશ્વર પરમ તત્વ હોય. ત્યાં સુધી તો બે છે જ નથી, એવું નથી એમ. પણ બેનો થઈ જાય એક તો 3 ભુવનની તોલે. એની અંદર ભળી જાય એટલે તમને પોતાનો પાછો અનુભવ કરનાર. આવા 3 છે, એ 3 નથી, એક જ છે. પણ એ સ્થિતિ છે, સ્થિતિ. એને તમારે કાબુમાં કરવું હોય તો ઉપદેશની અંદર તમને રેડી બતાવી. તન મન ધન સદગુરુ ચરણે અર્પણ કર્યા, આકર ખાઈ લીધી
એટલે સદગુરુએ શું કર્યું? તન મન ધન તમને પાછા આપ્યા. આકર નો ખાધી હોત તો કામ પૂરું હતું. એ હજી પ્રશ્ન હાલે રાજકોટમાં, 3-4 પ્રશ્ન જે બાપાની વખત ના છે ને એ હજી હાલે. હમણાં કાલ જ મને એક ભાઈએ પ્રશ્ન કર્યો. પણ જો દૂર દેખન મત જા પકડ સુર તાકી દોરી, એની અંદર બધી તમામ વસ્તુના સમાધાન છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સામળિયા સાથ વધે વેદવાણી. સુરતા જેની બ્રેક થાય એવી નથી, ભાંગે એવી નથી, અખંડ છે એમ. અને સુરતા તો જ લાગે જે વસ્તુ તમે જોઈ હોય. જોયા વગર સુરતા કોઈ દી ન લાગે. અહીંયા હાર્મોનિયમની પેટી બહાર વાગતી હોય તો તમે જોયો હાર્મોનિયમની પેટી ને હાર્મોનિયમની પેટી સાંભળી હોય ને તો તમે કહી શકો કે હાર્મોનિયમ વાગે છે. ભલે એ દેખાતી નથી પણ એનો જે સૂર આવે છે એ સુરતાથી સંભળાય છે. બીજું કોઈ વાજિંત્ર વાગતું હોય તો આપણે ન કહી શકીએ, કારણ કે આપણે જોયું ન હોય ને વાગતા સાંભળ્યું. એટલે અષ્ટગ્રહો કે બીચ પ્રભુએ 8 નું બંધારણ છે, 25 પ્રકૃતિ, એવું ઘણું છે, પણ બહુ રામબાવાનું પંચીકરણ વાંચવા જેવું નથી. એ બધી ચીપિયા છે, ચીપિયા. આ બધા ચીપિયા ઉપયોગ કરે. પણ એની અંદર સ્થિર છે થવું હોય તો મૂળની અંદર હંમેશા ધ્યાન હોવું જોઈએ. કબીર સાહેબ કે જો મૂળ વચન કા નહીં ઠેકાના કહે કબીર વિદેહા. સંતોની સાક્ષી પૂરે જ છે, શાસ્ત્ર કે. તો સદગુરુ ચરણે અર્પણ કર્યું, હાકર ખાઈ લીધી એટલે આપણે વચને નો રહ્યા. અને એટલું બધું ધ્યાન તો હોય નહીં, આપણે ગ્રસ્ત છે, સંસારી છે, અનંત જગ્યાએ આપણું મન છે એ ભટકતું હોય. અત્યારે અહીં બેઠા હોય તો ક્યાંય ચાલતું હોય, એવું ન હોય કે સ્થિર હોય એમ. સર્વપ્રથમ સદગુરુએ શું અર્પણ કર્યું? તન. જ્ઞાન ગંગામાં શુદ્ધ ધોઈ અને તમને તન આપ્યું, પછી આપ્યું મન, અને પછી આપ્યું ધન. રામ નામનું ધન જે કર્યું તો એ, અને રૂપિયા દીધા. પછી શું કે આ જો સ્થિર કરવા માટેના જે અટકામણ જે છે ને ઉપદેશ પછીની, પરમ સત્યની પ્રાપ્તિ કર્યા પછી આનંદ કેમ નથી આવતો? આઠે પહોરે આનંદ રહેવો જોઈએ ને. પણ સંકલ્પ વિકલ્પ વિટંબણા લાભ દુઃખ જપ લાભ જસ યાની હાની બધી અસર કરે. તો 2 શબ્દ કહેશો એ અસર કરે, થાય છે ને, બરોબર? તો સર્વપ્રથમ શુદ્ધ જ્ઞાન ગંગામાં જઈને તન આપ્યું. તનથી શું થાય? કર્મ. જો તનને ફેરવી નાખ્યું, શું થઈ ગયું હવે? કર્મ. કર્મ એવું ન કરવું કે જેથી તમને નુકસાન થાય કે બીજાને નુકસાન થાય. આ પાન ફાકી બીડી સિગરેટ ને આ બધું પીવે છે, સદગુરુના આદેશનું ઉલ્લંઘન છે. સદગુરુ ચરણે શું બોલ્યા હતા? તમારે કર્મ એવું નહીં કરવાનું કે તમને તો નુકસાન થાય ને બીજાને નુકસાન થાય. થાય છે ને. વ્યસનના વળગણા કારમાં નીવડતા ગ્રહસ્થીને દ્વાર ઘરના મુકાવે. એક ફાંકીનો મૂકી શકતા હોય અને વાત કરવી બ્રહ્મ જ્ઞાનની. આ જન્મ જન્મના અનંત કોટી બ્રહ્માંડ ની અંદર કેટલી વાર આપણે આવ્યા છીએ. એને મળ વિક્ષેપને આવરણ વાળીને ચોખવાળું કરવું હોય તો કેટલો ત્યાગ ને કેટલી મહેનત જોઈએ. એમને નથી થતું કઈ. સંતના સંતપણા મુકતમાં નથી મળતા, એના મૂળ ચકવવા પડતા. હવે તમે વિચાર કરો જીવનની અંદર આ જ વસ્તુ એમ. કર્મ એવું ન કરવું કે જેથી તમને તો નુકસાન થાય પણ બીજાને નુકસાન થાય. આખું બંધારણ ફરી જાય. એ માણસ તો શું બની જાય ખબર છે? કર્મયોગી. અને ભગવાને ગીતામાં કીધું છે કે કર્મયોગીને હું સુલભ છું. ના પાડતો તો અર્જુનજી મહારાજને ધનુષ બાણ ઉઠાવ્યા કે નહીં? કારણ કે હે અર્જુન તું કર્મયોગી બન, ભાગ નહીં. એમ ક્ષત્રિયનો ધર્મ છે અધર્મનો નાશ કરવા માટે બાણ ઉપાડવું, લડાઈ કરવી. એમ પછી આપ્યું સદગુરુ મહારાજે મન. આ મનથી કોઈ દી કોઈનું ખરાબ ન કરવું, બરોબર?
એવો સંકલ્પ ન થવો જોઈએ કાનું ખરાબ થઈ જાય કે એના કોઈના પ્રત્યે આપણને દુર્ભાવ થઈ જાય. એમ જીવન બાપાએ તો એક સાખીમાં કહી દીધું, જેનું મન નિર્મળ હોય, જેનું મન શીતળ હોય, જીવન જગમાં વેરી કોઈ નહીં. આખા વિશ્વની અંદર કોઈ તમારો વેરી ન હોય ને તેથી તમને પરમ તત્વ સામે પડી જાય, ત્યારે તમારું મન શુદ્ધ ને પવિત્ર થયું કહેવાય. પછી આપ્યું શું? ધન આપ્યું, તો આપ્યું શું? વચન. એ એક ધન છે. એ તો તમે એનો વાપરો ને એનો વેપાર કરો તો ખબર પડે. ગંગા સતી તો ચોખ્ખું કીધું, વચન વિવેકી જે નર ને નારી પાન ભાઈ બ્રહ્માદિક લાગે પાય, યથાર્થ વચનની શાન જેને જાણી પાનભાઈ. પછી એને કરવું પડે નહીં કાંઈ, અને એને જેમ કરવું એમ થાય. બે વસ્તુ છે. યથાર્થ વચનની શાન શું છે ખબર છે? નામ. એને સંતો મહાપુરુષોએ માથે લીધું વચન. અને વ્યવહારમાં વચન એવું ન બોલવું કે જેથી બીજાને નુકસાન થાય કે બીજાને દુઃખ થાય અને બીજાનું અહિત થાય. જોઈ લ્યો મજા આની જીવનની અંદર. પરમ શાંતિ તો તમારા ચરણની અંદર લોટે. તમે કોકને અડી જાવ ને તો એને શાંતિ થઈ જાય. આટલી બધી તાકાત વાળી વસ્તુ. કારણ કે એ આઈની નથી, આઈનો વેપાર નથી, આ સતનો વેપાર છે, સદગુરુના દેશનો વેપાર છે. અને સદગુરુના દેશનો વેપાર હોય ને એની અંદર કોઈ ખામી ન હોય. હવે એ ત્રણેયની અંદર રહેવું હોય, સ્થિર કરવું હોય તો શું કરવું એમ. એટલે અનુપ તરવેણી આવે. હું તો તમને ખુલાસા કરી દઈ, કાંઈ વાંધો નહીં તમ તારે. મને તો બાપા ઘણી વાર કહેતા કે તમે આપણે કોઈ બંધનની જરૂર નહીં એમ કહેતા. એમ નિરાતના ઉપદેશમાં નહીતર શું છે કે બહાર કાઢી મૂકતા. ઘરનો મેમ્બર ન હોય, ઉપદેશી ન હોય ને એનો ઉપદેશ ન લેવો હોય તો એને કે તું બહાર જાય એમ હતું આ બાપા કહેતા. અને બનતું એવું, અને હજી બને એમ કે શાસ્ત્રી વેદાંત માટે તમે ઉપદેશ કરો ને સમતારે કાંઈ વાંધો નહીં કરજો એમ. એનું કારણ શું છે હું તમને કહું. ઉપદેશ એને જ લાગે જેનું મન માને. 18 એકસેણી સોના હતી ને, 18 લાખ કૌરવોની, 9 લાખ પાંડવોની, 27 લાખ થયા. અર્જુનજી મહારાજને ઉપદેશ કર્યો ભગવાને ગીતામાં. તો ઓલા દ્રોણ પૂછે છે ભીષ્મ પિતામહને કે આ બે વાતો શું કરે આટલો ટાઈમ થી એમ. તો કે એ કાંક કહે છે ખરા અર્જુનને, કાંક સમજાવે છે ખરા, એની મને ખબર નથી એમ. વિશ્વરૂપ દર્શન કર્યું તો ક્યાંય ગીતામાં, ભાગવતમાં કે કોઈ ગ્રંથની અંદર લખ્યું હોય કે બધા દર્શન થયા એવો દાખલો નથી. કોને દર્શન થયા? એકને જ, અર્જુનને. કારણ કે એનું મન માની ગયું. એને છેલ્લો જે ઉપદેશ કર્યો 18મા અધ્યાયની અંદર, એમાં એ માની ગયો કે વાત સાચી છે કે આ 18 યોગ તમે કહો છો ને, એક યોગ હું કરી નાખ્યો છે. શું આવ્યું? શરણાગતિ. અને બહુ બળ ન કરવું, એ કહી દઉં તમને. જ્યાં રહ્યો ને અનુકૂળતાથી રહ્યો, થોડુંક સહન કરી લ્યો. સહન કરશો ને તો જ સંતનું પદ અથવા સંતની કૃપા ઉતરશે, નકર નહીં ઉતરે. એમ તરત ફેણ માંડો ને એનું આ કામ નથી. એમ અડાય નહીં કોઈને. શબ્દો અડી જાય, ફાટ દઈને ક્રોધ જન્મી જાય તો તમે હતા ન્યા. એટલે તો ગંગા સતી કે ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી. ગાળી દેવો માયલો મર્મ. માયલો મર એટલે નિરહંકારપણું, અહંકાર રહિતપણું, એને માયલો મર્મ કહેવાય. પછી દયારે કરવી એની ઉપર આપવો સંપૂર્ણ ઉપદેશ. હરજીવન બાપાના ઉપદેશમાં એ જ વસ્તુ છે. પેલા શું સમજાવે છે? ભક્તિ બતાવે. આ ત્રણેય વસ્તુ છે ને, મન કર્મ ને વચન. રવિ સાહેબ એની સાક્ષી પૂરે. હવે તું પદ પામ્યો નિર્વાણ, મન કર્મ ને વચને. નિર્વાણ પદ એટલે પરમ પદ, તત્વનું પદ.
આ ત્રણ વસ્તુની અંદર હાલ એટલે તને નિર્વાણ પદની ઝાંખી થઈ જાય, નિર્વાણ પદ દેખાઈ જાય, તું પામી જાય છે. ભાણ સાહેબ કહે અને રવિ સાહેબ એની સાક્ષી પૂરે. એ મન વચન અને કર્મ જે છે એની અંદર સ્થિર થવું ને એ અઘરું છે. સૌથી અઘરું છે એ વચનની અંદર સ્થિર થવું, એનાથી અઘરું છે મનની અંદર સ્થિર થવું, અને એનાથી અઘરું છે કર્મયોગી થવું. પણ એ ત્રણેય છે ને એનું સમાધાન છે અનુપ તરવેણીમાં. આ કે ને ત્રિકુટી મેલમાં લાગી તાળી મને ભીતર સદગુરુ મળ્યા. ઘણા એમય કે છે, ઘણા સંતો એમ જ કે છે કે ત્રિવેણીના મોલમાં સંતો મેં જોઈ મોતીડાની હાર. ઈ મોતીડાની હાર ન્યા જોવા મળે અને તમને મજા આવી જાય. બહુ અઘરું નથી કાંઈ. એનું કારણ છે સંતોની વાત કેવી હોય, સીધી. અને રવિ સાહેબ તો કે જોગી મુનિ જોતા ફિરે નાવે તપસી યોગીને ધ્યાને. રવિ કે ઘટ ને પ્રગટ રમી રહ્યો મહાવાયક ને નિશાને. મહાવાયક શું છે? રવિ સાહેબ એમ કે છે ઘટ ને પ્રગટ રમી રહ્યો. એ રવિ સાહેબ ને દેખાણું હોય તો જ કીધું હોય ને. અને દેખ્યા વગરની બાત સબ કૂડ, આપે ખારી ખાતે ફિરતે કપૂર. જે વસ્તુ તમે જોઈ ન હોય ને એની વાત જ ન કરવી, એની કોશિશ કરવી જોવા માટેની. રવિ સાહેબે તો જોયું હોય ને મહાવાયક ને નિશાને. એમ મહાવાયક શું? તમે રે હાયલા રે સતી રાણી મોટા ધણીને વાયકે. જો આવ્યું ને મહાવાયક એટલે સોમ બ્રહ્મ તું હી, તું પોતે બ્રહ્મ છો. ગુરુ મહારાજને વિનંતી કરી શિષ્યએ સોમે, હે ગુરુ મહારાજ હું તમારું સ્મરણ કરું છું. ઓમ ગુરુજી સ્મરણ. એ મહાવાયકમાં જવાબ આપ્યો કે સોમ બ્રહ્મ તું. તું જેનું સ્મરણ કરસ ને એ તું પોતે સોમ છો, તું ગુરુ છો, એમ કહેવાનું થાય. અને બનાવ્યા છે ને તું ગધેડો ખરો તો આ પાડી કે નહીં, તું ગાય ખરો તો કે આ પડી કે નહીં. પછી કીધું તું ગુરુ ખરો તો કે આ, તું કૃષ્ણ ખરો તો કે આ, તું રામ ખરો તો કે આ, તું જડ ચેતન ખરો તો કે આ. તો હવે શું વાંધો પડે? આવ્યો ત્યારે બંદા સુરે બોરી બોલતો, હવે બોલ્યામાં ઘણો ફેર છે. કોક ગધેડો કે કાઢી જાય શબ્દો યાદ કરો. સદગુરુ ચરણે ગયા ત્યારે આપણે શું વચન આપ્યું હતું? આ વચન ભૂલી ગયા ને રેણી ગઈ ને એટલે આ બધી તકલીફો આવી. એમ આખી જિંદગી સત્સંગ કરે તો શું છે? રેણી કરણી ન હોય તો ધૂળ બરાબર. આ બધું આપણે કરી છે. તમને કોઈ પૂછે કે તમે શું કરવા કરો તો તમે શું જવાબ આપો? અને આને ભક્તિ ન કહેવાય, એ કહી દઉં તમને. નવદા ભક્તિ છે, રામાયણમાં બતાવ્યું છે. એમાંથી એક આ વસ્તુ આવે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, કામ ભેગું થઈ ગયું. દૂસરી રતિ મમ કૃથા પ્રસંગા. એટલે કહેવાનો મતલબ શું છે કે ઈ મહાવાયક ને નિશાને એ વસ્તુ દેખાય. એમ નિરાજ સ્વામી છે એ તો સમર્થ મહાપુરુષ છે ને. એક વાર એમ કે છે કે હમસે બ્રહ્મ બ્રહ્મ સે માયા માયા કા સકલ પ્રસારા. આ નિરાજ નું ભજન છે. હમસે બ્રહ્મ નિરાજ સ્વામી કહે ને વાત સાચી છે. સદગુરુના ઉપદેશ પેલા બ્રહ્મ તો હતું કે નહીં? પડખે જ છે કે નહીં? પણ એ બ્રહ્મ નું શું આવે? કાંઈ ન આવે. તમારાથી બ્રહ્મ છે. તમે સદગુરુ ચરણે ગયા ને માગણી કરી કે મને મારું આપ ઓળખાવો, તો એ વસ્તુ આવી. એટલે મહત્તા છે એ શેની છે? તમારી છે, પોતાની. એ મહત્તા ગુમાવવી નહીં, નહીતર તમને એને આની મજા નહીં આવે. જે બધા સંતો મહાપુરુષો કરી ગયા ને એ મજા નહીં આવે. જો આનંદ સંત ફકીર કરે છે ને એ નો આવે. એમાંય રેણી બતાવી છે સતારે. બરોબર? જો શું કે સેવક બની આ જગ में વિચરે, રહે રે સદા ફકીરી में, જો આનંદ સંત ફકીર કરે. લાખોનો ફાયદો થાય કે નુકસાન થાય, વાણિયાને થાય કે વેપારીને થાય, નોકરને શું લેવા દેવા? એને તો મહિને પગાર, એને કોઈ અસર થાય, ખોટ જાય તો એના આવડા ન પડે.
ફાયદો થાય તો હર્ષ નો થાય. સેવકને કેવી મજા, નિશ્ચિંતા. તો આપણે સદગુરુના સેવક બાલક બનવાનું. આપણે કોઈ જ્ઞાની, કોઈ ભક્ત કે કોઈ એવી પદવી વાળા નથી થવું. કાંઈક થાય તો તકલીફ થાય, કાંઈ ન હોય એને મારે કોણ. એટલે એની અંદર સ્થિર થવું હોય, મન વચન ને કર્મની અંદર. તો તમને એક રસ્તો બતાવ્યો છે. તમને ઉપદેશમાં કીધું જ હશે, અને નો કીધું હોય ને તો હું એને સમજાવી દઈશ, કહીશ કે આ રીતે ઉપદેશ કરો. કરતા જ હશો ને રવિવાર પેલા કરો છો ને બરાબર. રવિવાર બાકી ડાયરેક્ટ નામરૂપ ગુણનો ઉપદેશ થાય ને એને ખબર ન પડે. એ કહી દઉં તમને, કોઈની નિંદા નથી કરતો, પણ જે છે એ સત્ય કેવું. બરોબર. કારણ કે ખરી શરીર ખોજ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલાવો. આ પડે પિંડ પ્રગટ. તો આ શબ્દ આની અંદર જે ચાલી રહી, શબ્દ કહા જઈ સમાવો. પોતાની જ ખબર ન હોય તો એને વિશ્વના પિતાની ખબર પડે. તમારાથી જ શરૂઆત થાય. એટલે તો કબીર સાહેબે કીધું, ખરી શરીર ખોજ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલાવો. વાર્તા નહીં. હાથમાં ચીકવું આપ્યું, બ્રહ્મ કરું, તમારા હાથમાં આનંદ કર્યું, બ્રહ્માંડ કરું છે ને, બતાવ્યું ને. જે આ દ્રષ્ટિ, આ પડે પિંડ પ્રગટ. પ્રગટ જે થયું છે એ મટવાનું જ છે. રાજા મહારાજા હોય, સંત હોય, ભક્ત હોય, જ્ઞાની હોય, કે અવતારી પુરુષ હોય, રામ હોય, કૃષ્ણ પરમાત્મા હોય, જે હોય એ ગયા જ છે. પણ એને ખબર હતી કે મારે ક્યાં જવાનું છે. પૃથ્વીના પગ માંડવો વણ માટે દીવો વખો કે ઘેરે જે ઘરે જાવું મુઆવો પછી ઈ ઘર જીવતા જુઓ. સમજાય એ જ બનાય સંજગ મેં કોઈ સમજીને રેવે. એટલે એને સ્થિર કરવું હોય તો અનુપ તરવેડ ની અંદર છે. આખું અનંત કોટી બ્રહ્માંડ છે એ એક વસ્તુથી બનેલું છે, અને ઈ છે પરમાત્માનું મન. પછી આ મન કોઈનું ખરાબ કરી શકે ખરું? જ્યાં જોવો ત્યાં પરમાત્માનું મન જ છે. આપણને એમ લાગે છે કે આપણે બનાવ્યું, પણ ના, એના મનથી બનાવ્યું. અને એની શાસ્ત્રો સાક્ષી પૂરે. હું તમને જે વાત કરીશ ને એ પ્રમાણ સહિત આપીશ, સંતોની વાણી ને શાસ્ત્ર. કારણ કે મેં ખૂબ વાંચ્યા. વિષ્ણુ પુરાણનું એક દ્રશ્ય છે, તમે ઘણી જગ્યાએ ફોટો જોયો હશે, કે વિષ્ણુ પરમાત્મા શેષશૈયા ઉપર બેઠા છે, લક્ષ્મીજી એના પગ ચાંપન કરે છે, સંતો બેઠા છે. એની નાભીમાંથી એક કમળ નીકળ્યું હોય, અને એ કમળ ઉપર શું બેઠા હોય? બ્રહ્માજી. આ તો દ્રશ્ય તમે જોયું હશે. શું છે? પરમાત્માના નાભીમાંથી સંકલ્પ અને વિકલ્પ. આપણા શરીરનું મન છે ને એ નાભીમાં રહે. એક મન છે એ નાભીમાં રહે, અને એક મન છે એ અનંત કોટી બ્રહ્માંડમાં રહે, અને એક મન છે એ યુક્તિમાં રહે. એક જગ્યાએ ઢેગલી કરીને તમને કે ને તમે આ ઊભા છો, કે છે ને આ તમે ઊભા છો, તો એ મન છે. એટલે એ આખું અનંત કોટી જે બ્રહ્માંડ છે શેમાંથી બન્યું છે? પરમાત્માના મનથી. જે પરમાત્માના મનથી બનેલું હોય એને કોઈ દી આપણે નુકસાન કરી શકીએ ખરા? જો કર્મ શુદ્ધ ને પવિત્ર થઈ જાય આ દ્રષ્ટિમાં હોય તો. સામેવાળી વ્યક્તિ છે કે આપણા સગા કુટુંબ છે, કાંઈ પણ છે, એને કોણે બનાવ્યા છે? પરમાત્માના મનથી બન્યા છે. આપણે શેનાથી બન્યા છે? પરમાત્માના મનથી બન્યા છે. તો પછી એનું અહિત કે બીજું કઈ થાય ખરું? જો સ્થિર થઈ જાય. પણ એની અંદર હાલવું પડે. સમજણ હોય પણ હાલે નહીં તો શું થાય? 265 કિલોમીટર આ સિવિલ હોસ્પિટલની સામે એક ખાંભલો હતો, એમાં લખ્યું હતું દ્વારકા 265 કિલોમીટર. તમને બતાવી દે કે અહીંથી 265 કિલોમીટર છે. થાંભલાને બંધ ભરીને બેસી જાઓ તો આવે દ્વારકા. હાલવા માંડો, તમારી શક્તિ પ્રમાણે હાલો. કોઈ હાલીને જાય, કોઈ દોડીને જાય, કોઈ સાયકલ લઈને જાય, કોઈ મોટરસાયકલ લઈને જાય, કોઈ કાર લઈને જાય, અને કોઈ ટ્રેનમાં જાય. હાલે તો આવે.
ઉપદેશ લીધા પછી બેઠું રહેવું છે ને, ઈ છે અધૂરિયાના કામ. આળસ કરીને સૂઈ ન રહેવું પાનબાઈ, ભલે કબજે કર્યું હોય પોતાનું મન. સમાધાન થઈ ગયું. આ કર્મ શુદ્ધ ને પવિત્ર કરવાનું સાધન છે. એને તરવેણીનો એક ભાગ કહેવાય. હવે આવે સંકલ્પ વિકલ્પનું. આખા વિશ્વનું સંચાલન એક જ જગ્યાએથી થઈ રહ્યું છે, અને એ વસ્તુ તમે જોઈ છે. આપણા શરીરનું સંચાલન એક જ જગ્યાએથી થાય છે. શેનાથી થાય છે? શ્વાસથી. એટલે તો સંતોએ કીધું, કર શ્વાસ કી સમરણી કર જમ પાકા જાવ. આ પ્રેમ તત્વ કો ધ્યાન ધર લે, હરી સોહમ આપો આપ. આ સોહમ પોરવી દે પવન में बांधी ले मेड़ सुमेड़. આ બ્રહ્મ ગાથ હૃદય ધર લે इस बीच माला फेर. माला है निज श्वास की फेरे का को दास. જન્મો જન્મ ભટકે નહીં, કટે કોટી અપરાધ. સમાધાન જ આપ્યા સંતોએ, પણ એની પર તમે હાલો વિચાર કરો. એમ આખું વિશ્વ શ્વાસથી ચાલે. કોઈનું અહિત કરવાની ઈચ્છા થાય, એક જ શ્વાસ છે, અને એ પરમ તત્વની હારે જોડાયેલો છે. બાહિર ભીતર એક તાર રમતા રામ કબીર. થીમ કે ખલક દરિયા તો સન્મુખ સામે તીર ગુરુગમ ખોજો. આ ઘટમાય અને આ ઘટમાય ને આ પટમાય, ત્રણેય જગ્યાએ જોઈ લ્યો ને એટલે કામ પૂરું થઈ જાય. પછી વારે ઘડીએ ભટકવું ન પડે. ઘડીક વગર યુક્તિમાં જવું, ઘડીક માં જવું, ઘડીક આય જવું. એની કરતા આય જ જોઈ લેવું. આ બે વસ્તુ હોય તો વિશ્વ નો ચાલે, ચલાયમાન નો થાય. ઉપદેશ લીધા પછી કદાચ દેહ પડી જાય ને તો કામ પૂરું થઈ ગયું, તો આની કાંઈ જરૂર જ નહીં. આપણે તો સંસારી જઈ. ઉપદેશ લીધા પછી રહેવું સંસારમાં, રહેવું તમારી નગરીમાં રમ જબલે દાના પાણી. તો એના માટેની આ સંતોએ બતાવેલી રીત છે. આ બે વસ્તુ હોય, પણ ત્રીજી વસ્તુ જોઈ તો જ સંચાલન થાય, ને સંચાલન ન થાય. તમે સમજી જાઓ. હું એક ઉદાહરણ આપું. એટલે એક ભાઈ કરિયાણાની દુકાને ઉભા હતા. એને કીધું કે મને કાંઈક આપો. અડધી કલાક ઉભો રહ્યો, પણ ઓલો શું આપે? એક છોકરો આવ્યો 7-8 વર્ષનો, 20 રૂપિયા લઈને કે મને ટાટા નમકની થેલી આપો ને. લઈને વયો ગયો છોકરો, લઈને વયો ગયો. ઓલો ઉભો હોય, કાંઈક આપેથી ન મળે. આ બે વસ્તુ હોય, પણ એનું સંચાલન કરવા માટે શું જોઈએ? વચન. કેળું એક વચન છે કે નહીં? ચીકુ એક વચન છે કે નહીં? સફરજન એક વચન છે કે નહીં? સોપારી એક વચન છે કે નહીં? તમે એક વચન છો કે નહીં? વિશ્વ આખાનું સંચાલન એક વચન કરે છે કે નહીં? છે ને? આ ત્રણેય વસ્તુ છે. પછી આ વચન નીકળે એવું, જેનું સંચાલન તમારું વચન કરે છે, જેનું સંચાલન છે, સંચાલક છે, એ તમારા વચનનો સંચાલક છે. એવો વિશ્વમાં તમામ એ વચનનો એક જ સંચાલક છે, પરમ તત્વ પરમાત્મા. તો આપણે કોઈને કોઈની ખરાબ કહી શકી ખરા? અને અમથા આપણે ભજનમાં તો સાંભળીએ, છતાં વારો આવે ત્યારે બાકી નથી રાખતા. ચોકટી ભાંગી જ નાખી. બરોબર ને? શું કહે છે નિરાજ સ્વામી? શું કહે? મનકું અળગું ક્યાં થઈ ક્યાં અથડા, બીજો નથી બોલતો, કે છે ને ભજનમાં. તો કોક કદાચ બે શબ્દ કહી દે છે, તો એમાં તમને કાં ઓલા વ્યક્તિ મને જ દેખાવા, બોલનાર નથી દેખાતો. અને સંતના સંતપણા મફતમાં નથી મળતા. આ તો જે પી ગયા ને એને જ મળ્યા. કારણ કે જે કાનેથી સદગુરુએ ઉપદેશ રેડ્યો, એ જ કાનેથી એ વસ્તુ આવે. તો ધ્યાન કેમ થાય છે? શબ્દની પાછળ વ્યક્તિ દેખાય એટલે આપણી યાત્રા સમાપ્ત થઈ ગઈ. પરમ તત્વ પરમાત્મા દેખાય ને તો આપણી યાત્રા આગળ વધે છે. આપણને પોતાને અનુભવ થાય. અને સંતોને કડવા વેણ કીધા તો સંતોએ શું કીધું છે? સાચી વાત છે ભાઈ, તારી વાત સાચી છે. શાંતિથી ઉભા રહ્યા છે, હાથ જોડીને ઉભા રહ્યા. ત્યારે વાલિયા લૂંટારાના હાથમાંથી લાકડી પડી જાય. આ દેસર ભગતના હાથમાંથી બંદૂક ત્યારે પડી જાય. વિસામણ આપા પાળિયા, એની હાથમાંથી બંદૂક દાના આપા પડાવી દીધી 1 સેકન્ડની અંદર.
એટલે મનને સ્થિર કરીને તમે આવો મેદાનમાં પાનભાઈ. જે વસ્તુને આપણે જાણતા જ ન હોય એને સ્થિર કેવી રીતે કરવું એમ. અને વિશ્વ આકાનું અને ભગવાને ગીતામાં કીધું મને એવું મનુષ્યના બંધન કારણ મોક્ષ છે. મને એવું મનુષ્યના બંધન કારણ મોક્ષ છે ગીતામાં ભગવાન કહે છે. એટલે એટલી તાકાત વાળી વસ્તુ છે. પણ એને જે અર્જુનને સમજાવ્યું ને એની પર આપણું ધ્યાન હોવું જોઈએ. બે પ્રકારની પ્રકૃતિ બતાવી કે નહીં. એક અપરા એટલે જડ પ્રકૃતિ અને પરા એટલે ચૈતન્ય પ્રકૃતિ. તમારી ચૈતન્યના આધારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર પાંચ તત્વ ને પ્રતિ પ્રકૃતિને ઈ ચેતનવંત લાગે. આની તમને ખબર હોવી જોઈએ. બાકી મન તમને ન ચલાવી શકે. તમારી ચૈતન્ય પ્રકૃતિના આધારે ઈ મન ચલાયમાન દેખાય. તમે પ્રકૃતિથી લઈ લો એટલે મન જડ છે. ભગવાન કહે છે, હું ક્યાં કહું છું. જડ પ્રકૃતિ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને પાંચ તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ બધું જડ છે. તમે ચૈતન્ય છો. એ અર્જુન તારી સત્તાથી ચાલે છે. પણ અત્યાર સુધી તું એમ માને કે મારું મન નથી માનતું યુદ્ધ કરવાનું. અને કરાયું કે નહીં. એટલે સ્થિર કરવા માટેના સાધન છે. તો ઉપદેશ ગ્રહણ કર્યા પછી આ બધી મહેનત કરો, કાંઈ ના નથી. ભાવ રાખો, પ્રેમ રાખો, બધું કરો. પણ તમારા ઉપર પોતાના ઉપર ધ્યાન હોવું જોઈએ. બીજી વસ્તુ સંગ. આ મેં તમને એક ભય સ્થાન હતું એ બતાવી દીધું. આ બધાને વશ કરવું હોય તો સદગુરુ એ રેણી ને કરણી બે બતાવી. રેણી એટલે રહેવું અને કરણી એટલે આપણે કર્મ કરી છે ઈ. લોયણ કે છે ભજન ની અંદર કે રેણી ને કરણી વગર આ રસ નહીં સંચરે લાખા. આ રૂમ રૂમ ને કણે કણ માંથી તમારા શરીર માંથી છે ને રેણી કરણી ટપકવી જોઈએ. તો તમને આનો સાચી મજા ને આનંદ આવે. તમને તો આનંદ આવે તો તમે કોકને અડી જાવ ને તો એને આનંદ આવી જાય. ભગવાન કે ગીતામાં હે અર્જુન મોક્ષસ્યામી મા સૂચ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સ્વરૂપાપેભ્યો મોક્ષસ્યામી મા સૂચ. 17 જે યોગ હતા એટલે ના પાડી કે આમાંથી હું એકય કરી શકું એમ નથી. તો કે હવે એક કામ કર, તું મારો સકો છો, તારા ઉપર મને બહુ પ્રેમ છે અને તારું હિત કરવા માટે હું તને કહું છું કે હે અર્જુન તું મારા એકને શરણે આવ. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મને છોડી દે, તું મારે શરણે આવ તો હું તને હે ને મુક્ત કરી દઈશ. મોક્ષસ્યામી માસુ છે, તને મોક્ષ આપી દઈશ. અને તને એટલી હું ગેરંટી આપું છું કે તું કોકને અડી જાય ને એનો મોક્ષ થઈ જાય. અને એ લાગી ગઈ એટલે મૂકી દીધા ગાંડી ધનુષ ને બધું ભગવાનના ચરણમાં. હે પ્રભુ હું તમારે શરણ લેશું, હવે તમે કયો એમ કરવું એમ, પણ મારા શંકાનું સમાધાન કરી નાખો. એટલે વિશ્વ સ્વરૂપ દર્શન નહીં તો વચ્ચે થઈ જ ગયું. શંકાનું સમાધાન કરી દીધું. ક્યારે? છેલ્લે. આ તમામ વસ્તુનું સંચાલન હું કરું છું. શેનાથી કરું છું? શ્વાસથી. તમામ વસ્તુ જે મારી ઈચ્છાથી ચાલાયમાન થાય છે. શેનાથી કરું છું? કર્મયોગથી. અને મુક્ત પણ કરું છું ને નર્કમાં નાખું. શેનાથી? જ્ઞાનથી. આ બધાય મારી અંદર છે. વિશ્વરૂપ દર્શનનો તમે ફોટો જોયો હશે તો અનંત કોટી બ્રહ્માંડના જે યોદ્ધાઓ હતા એ બધા એના મુખમાં જતા હતા ભગવાનના. એ કે આ પહેલેથી મરેલા છે, તારે તો ખાલી નિમિત્ત થવાનું છે, મારું નામ લઈને લગાવ એટલે લાગી દી નહીં. આપણે સંસારમાં એ છે. કુરુક્ષેત્ર અત્યારે છે નથી. જમણો ભાગ છે ને એ કૌરવોનો છે, ડાબો ભાગ છે ને એ પાંડવોનો છે. આ જીવખંડ છે અને આ છે શિવખંડ, જ્યાં પરમ તત્વ પરમાત્મા બિરાજે. એ શિવખંડ ની અંદર રહ્યો ને વધારે
તો વધારે બધો આનંદ આવે. આ બાજુ તો કુરુક્ષેત્રના દુર્યોધન ને દુશાસન ને શકુની ને બધા ઉભા છે. વચ્ચે એ પરમ તત્વ પરમાત્મા બિરાજે છે અને હજી ઉપદેશ જ કરે અને એને સંતો સાંભળે અને એમાંના આપણે સદગુરુના બાળક છે કે આપણને એ ઉપદેશ સાંભળવા મળ્યો. આપણી માગણીથી, આપણા સત્સંગથી આપણે કોઈ સત્કર્મ કર્યા છે તો એનાથી આ સત્સંગ પ્રાપ્ત થાય. નકર સત્સંગ દુર્લભ છે. કલિયુગમાં તો ખાસ રામાયણનો નિચોડ છે કે નહીં કલી કર્મ ને ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન એકુ. એ રામ નામનું અવલંબન છે ને એ આપણને મળ્યું છે, પ્રાપ્ત થયું છે. હવે એની અંદર હાલી અને આપણો અભ્યાસ કરીને આપણે જે આનંદ કરવો ને એ આપણા હાથની વાત છે. કારણ કે ભગવાન તો એમ કહે જ છે ગીતામાં કે એમ કહે છે કે કર્મ કરવા માટે મનુષ્ય છે એ સ્વતંત્ર છે. ફળની આશા રાખવી નહીં, એ મારા હાથમાં. તો કર્મ જ એવું કરવું પડે કે વિફળ મળે આપણને. એટલે એને સત્તા તો હાથમાં રાખી જ છે, નથી રાખી એવું નથી. અને એક સત્તા છે જ માથે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, એકનાથ કે સંતો થઈ ગયા જે કઈ અર્જુન બાપા હતી, એ સંતોની સત્તા હોય કેવી હોય? લિમિટેડ હોય, વ્યાપક ન હોય. વ્યાપક તો એક પરમ તત્વ પરમાત્મા છે જેને પુરુષોત્તમ રૂપે મને ભજે, ગીતા કહે છે. એટલે બીજી વસ્તુ આવે છે ભય સ્થાન છે સંગ. કેળે કાંટાનો સંગ કર્યો, કાંટે કેળને ખાય. અજ્ઞાનીને પરમોદતા પત પોતાની જાય. હેમનો ઠરેલો ઉંદરડો હંસે પાંખમાં લીધો. સવાર થયું ને હંસને પાંખ વિજ્ઞાનો કીધું. સત્સંગ પ્રાપ્ત થયા પછી તમારો જે સંગ છે ને એ એવો હોવો જોઈએ કે તમને સત્સંગમાં મદદરૂપ થાય, આધ્યાત્મ માર્ગમાં મદદરૂપ થાય. નહીતર એનો આપણને એમ લાગે કે આ સત્સંગમાં ઉપયોગી થાય એવું નથી, આપણા આધ્યાત્મિક માર્ગમાં ઉપયોગી થાય એવું નથી, તો એનો ત્યાગ કરી દેવો. પછી ગમે એવો સગો હોય, કુટુંબ હોય, વાલો હોય, મિત્ર હોય કે ગમે એ હોય, જેને પરમાત્મામાં પ્રીતિ ન હોય, જેને સંતની અંદર આસ્થા ન હોય, સંતને અને જેને આધ્યાત્મ માર્ગમાં રસ ન હોય, એવાનો સંગ છે ને એ દુસંગ છે. દુસંગ એનો ત્યાગ કરી દેવો હોય. અને સંતોએ કીધું છે ને, હું ક્યાં એમ કહું. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો. પ્રહલાદે તજી દીધો કે નહીં? હરિનું નામ ન મૂક્યું, શું તજી દીધું? ભરતે કઈ માર. સંતોએ સાક્ષી આપી. ભલે આપણે એટલી બધી ઓલાઈ નથી કરવો, ત્યાગ નથી કરવો, પણ દૂરી તો બનાવી જ રાખવી. આધ્યાત્મિક માર્ગમાં ને સત્સંગ પ્રાપ્ત થયા પછી નુકસાન કરતા બે વસ્તુ છે. એક તો રેણી કરણી, સદગુરુના આદેશના પાલનનું ઉલ્લંઘન, અને સંગ. સમુદ્રનો સંગ કર્યો તો બાંધ લીધો ને ભગવાન રામે, રામાયણમાં આવે. એટલે સંગ એવો કરવો કે જેથી આપણી ઉન્નતિ થાય. અને 10 નિયમો છે પરિપૂર્ણ સત્સંગ પ્રાપ્ત કરવા માટેના અને ઉદ્ધાર કરવા માટેના, સાક્ષાત્કાર કરવા માટેના. અને સદગુરુનો ઉપદેશ છે ને એ માઇલસ્ટોન છે, યાદ રાખજો. માઇલસ્ટોન એટલે સમજો છો ને, મેં તમને કીધું કે 250 કિલોમીટર દ્વારકા છે, ખાંભો છે, એને બધ ભરીને બેઠા રહ્યો ને તો દ્વારકા નો આવે, હાલવું પડે. સદગુરુએ કૃપા કરીને પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના જેટલા અઘરા સંતોએ, શાસ્ત્રોએ, વેદ પુરાણોએ બતાવ્યા ને અઘરા રસ્તા, એ બંધ કરી દીધા. એટલે તમને એક રાહ, નેશનલ હાઈવે મળી ગયો. હવે એ નેશનલ હાઈવે ઉપર તમારે નિયમનું પાલન કરી અને જેટલી સ્પીડે તમારે જવું એટલી જઈ શકું. એમાં કોઈ અટકામણ ન આવે.
એટલે સરળ, એટલે કીધું આમ તો તુલસીદાસજીએ નથી કીધું. એટલે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સંત છે એની વાત કઈ હોય સીધી હોય. તુલસી સંગત થી સાદગી, એક ઘડી આધી ઘડી, આધી બે પુની આધ. તુલસી સંગત સિદ્ધ સાદગી કટે કોટી અપરાધ. હવા હાથ મિનિટ થાય. અને તમને યાદ હોય કે ન હોય, મેં વાત કરી હોય કે ખબર નથી, પણ બાપા એમ કહેતા કે ભલે આવો નહીં તો કાંઈ નહીં, પણ અહીંથી નીકળો ને તો જય ગુરુ મહારાજ કરતા જાજો. ઉપાય ન રહેતા બાઇકમાં કે કારમાં કેવો, પણ જય ગુરુ મહારાજ કરતા જાજો. જો એ તુલસી સંગત સિદ્ધ સાદગી કટે કોટી અપરાધ. હવા હાથ મિનિટ થાય. એને ઓળખવા માટેના સાધન છે, બધું છે ને. એ તો તમે પરિપૂર્ણ જો ને. અરુણ બાપુ જે સત્સંગ સારો આપે, ગીતા વાંચવી. ગીતા તમને બધા ખુલાસા મળી જાય. ગીતા છે ને એ ઉપદેશ છે. અને આમ તો હું તમને કહું, ઉપદેશ છે ને એ પરિપૂર્ણ જ છે. એ કેવું છે ખબર છે? ઉપદેશ છે એક રમત આવે છોકરાઓને. મોટર છે એ પેટ્રોલ થી હાલે, એટલે એના હાથમાં એક બટન હોય, એ દબાવતો જાય ને પાણી ને ડીઝલ ને આ તે, એમાં જ્યાં પેટ્રોલ ની અડે ને એટલે લાઈટ થાય મોટરમાં. આવી રમત આવે. તો તમને કોઈ પણ વિટંબણા થાય કે કોઈ પણ પ્રશ્ન થાય ને, તો ઉપદેશની અંદર જેને ફેરવતું જવું આમ બટન, એટલે તમને ધબકારો થાય છે ને એનું સમાધાન હોય. ઉપદેશ છે ને એની અંદર વિશ્વના તમામ પ્રશ્નોનું સમાધાન છે. એક તો ઉપદેશ પછી પ્રશ્ન રહેતો જ નથી. ઈ કહી દઉં તમને. તમારું પોતાનું સમાધાન થઈ ગયું પછી પ્રશ્ન છે નો હોય. તમે પોતે કરતા કરતા સમારતા થઈ જાય. પણ ગરીબ થઈ ગુરુનો સેવો. ગરીબ એટલે ભિખારી નહીં. બાપા એમ કેતા, રામકૃષ્ણ પરમહંસે કહેતા કે 1,000 રૂપિયાનું કપડા પહેરો, 10-15 તોલા હોનું પહેરો, સરસ મજાના વાળ ઓળો, અપ ટુ ડેટ રહ્યો, પણ જોજો ડાઘ નો લાગે. એમ ડાઘ નો લાગવો જોઈએ. રામકૃષ્ણ પરમહંસ આ જ વસ્તુ કહેતા છે, બાપા કહેતા હતા. એટલે તમે પોતે સત્તાધીશ છો, પણ રહેવું રહે નામ ને આશરે. એમ રહેવું આશરે, એમ સત્તાધીશ જ છો. એમ નથી, એવું નથી. એમ પણ વાંદરીના બચ્ચા એ જ્ઞાન છે, અને મીંદડીના બચ્ચા ને એ ભક્તિ છે. એ ભક્તિના ટેકાથી રહેવું સારું. જ્ઞાન હોય ને, અને સપ્તસતી ગાન એટલે સક્રાદય સ્તુતિનું મેઇન વાક્ય છે. માર્કુંડ ઋષિએ, મેઘા ઋષિએ બનાવેલું છે. એનું સંસ્કૃતનું વાક્ય છે, જ્ઞાનીના મુખી ચેતાસી ભગવતી, બાલાદ કૃષિ મોહાય મહામાયા પ્રયત્ન. જ્ઞાનીને ચિત્તને બળ થકી ખેંચીને મોહમાં નાખી દે યોગ માયા. માયાનો જળો ચોઈટો હોય પણ એને જ્ઞાનીને ન દેખાય, એમ મરી જાય. એટલે એને ટેકો જોઈએ. ટેકો છે ને જે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન. જ્ઞાન છે એ સ્લેબ છે ને, એને આ ટેકા જોઈએ આચરણના, તો એ ટકી રહે. એમ અને સાચું જ્ઞાન કોને કહેવાય ખબર છે? બીજાના અવગુણ ન જોવાય, અને પોતાની અંદર જે અવગુણ હોય ને એને કાઢવાનો પ્રયત્ન કરે ને એને કહેવાય જ્ઞાન. અને એને જે આચરણ કરે એને કહેવાય જ્ઞાની. આ ટૂંકું ટચ રણછોડદાસજી બાપુએ કીધેલી. એની એક પ્રસાદી કરીને બુક છે, અમે રોજ 2 પાના વાંચીને એની ઉપર સત્સંગ કરી. ત્યાં તો મારે તો મોટા મોટો સત્સંગ કરવાનું સાધન આવી, પણ એ બુક તમે વાંચો ને એટલે તમારું જીવન ફરી જાય. અને તમને જે ઈષ્ટ તમને પ્રેમ હોય ને એ પ્રેમના દર્શન થઈ જાય. નો થાય એવું નથી. દર્શન બિન મત છોડો ધ્યાના. પરમ તત્વ પરમાત્મા છે એ વ્યાપક છે, બધું છે, પણ એનાથી સુખ ન થાય. ગિરધર પ્રગટ મળે સુખ થાય. એ તો સંતોય કે, પણ પ્રગટ કર્યા.
દેવોને તકલીફ પડી એટલે બ્રહ્માજી પાસે ગયા. આ પૃથ્વી ઉપર પાપ વધી ગયા એટલે બ્રહ્માજી કે ભાઈ મારું કામ છે સૃષ્ટિનું સર્જન કરવાનું, મારું કામ નહીં સમાધાન. ઈ કે શંકર ભગવાન પાસે જાઓ, એની પાસે સમાધિ હોય, સમાધિ સ્થાન હોય. સમાધિમાં એને ખબર પડે એમ આનું નિરાકરણ શું એમ. તમે તો વાંચી છે અરુણ ભગવાન બહુ સારી રામાયણ વાંચે. શંકર ભગવાન પાસે આવ્યા બધા દેવો સ્તુતિ કરી એટલે ભગવાન જાગૃત થયા. એ કે દેવોએ કીધું કે હાલો શેષ સૈયા ઉપર ભગવાન બેઠા છે સમુદ્રને કિનારે. એ કે આપણે ત્યાં જઈને સ્તુતિ કરી એટલે પ્રસન્ન થાય એટલે એ નિરાકરણ કરશે. શંકર ભગવાને કીધું કે મારું કામ નહીં એમ, એ સમાધાનનું મારું કામ નથી, હું તો એનું ધ્યાન કરું. એટલે ત્યાં ગયા ને શંકર ભગવાનના શબ્દો, હા જાવું તો જાજો. એટલે શંકર ભગવાને કીધું છે કે ત્યાં જવાની જરૂર નથી. અત્યાર સુધી તમે શું કીધું રામ રામ કે આ રીતે ખબર નથી. એ કે આયા પ્રગટ થાય કીધું શંકર ભગવાન. એટલે કે તો અમારી વિનંતી છે કે અમારા પ્રશ્નનું નિવારણ કરવું એમ. શંકર ભગવાનના શબ્દો જે ગૌસ્વામી તુલસીદાસજી એના મુખે કીધા, હરિવ્યાપક સર્વત્ર સમાન. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ વહી મેં જાના. એ પ્રેમથી પ્રગટ થાય, ઈ મેં જાણ્યું. પછી દેશકાલ 10 દિશમાં ઈ કહું કહા જહાં પ્રભુ નાય. હું તમને શું કહું કે પરમાત્મા ક્યાં નથી એમ, દરેક જગ્યાએ છે. અને ક્યાં પ્રગટ ન્યા વિષ્ણુ. તરત પૂછ્યું, બોલો શંકરજી, મહાદેવજી શું આજ્ઞા છે? તો કે આ લોકો આવ્યા છે, તકલીફ છે દૂર કરો. તો કે રામ અવતાર લઉં છું કૌશલ્યના મુખે અને તમારું સમાધાન કરી દઈશ. તો ઈ વખતે ન્યા હોય તો અહીં ન હોય. પણ શું નથી? એવો પ્રેમ નથી. जितनी प्रीत आराम से इतनी हरि से होई, चला जाए भाई कूट में पल्ला न पकड़े कोई. જેવો પ્રેમ આપણને સંસારમાં છે ને, એનો 10મા ભાગનો પ્રેમ જો પરમ તત્વ પરમાત્મા ઉપર હોય ને તો તમારું કામ થઈ જાય. તમારે કાંઈ ચિંતા ન કરવી પડે. નકર આ સંસારમાં તો 13મે દિવસે પાણી ઢોળ, એ વાસ્તવિકતા છે. એટલે જ રવિ સાહેબે કીધું, કાકા મામાના કરી નાટા કટકા, રવિને ઉગ્યા રંગના છટકા, કોજારું પરચારું કરચકા, તણખો નાખીને આ ઘરનું પાડ્યું. પટ્ટા પરવાના છોડીને સીધું ભાણ સાહેબને તરડે. સંતો જે રસ્તે આવ્યા ને, સર્વપ્રથમ સત્સંગનું મૂળ શું છે ખબર છે? તમારી અંદર વિવેક જાગૃત થઈ જાય. વિવેક જાગૃત ન થાય ને તો સત્સંગ ફેલ. અને રામાયણ સાક્ષી પૂરે, બીનું સત્સંગ વિવેક ન હોય, આ નામ કુટવા બીન સુલભ ને સોય. એટલે કહેવાનો મતલબ શું છે કે ઈ વખતે હોય તો આ વખતે હોય, પ્રેમથી જાય. અને વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, ક્યાં કરે પંડિત ને કાજી. કલમાબાઈ નો ખીચડવા રાખ્યો, વિદુર ની કાજી ભાજી. વિદુર ને ઘેર કૃષ્ણ પધારા, કેળા લાવ્યા તા માગી. આ ગર્ભ કાઢીને છાલ ખવડાવી, તોય ને જોયું જાગી. મારો વાલો પ્રેમ ને વશ થયા. એટલો પ્રેમ થાય ને એટલે કામ પૂરું થઈ જાય. પણ હું તો એમ કહું 10મા ભાગનો, જેટલો પ્રેમ સંસારમાં છે ને એટલા એના 10મા ભાગનો પરમાત્માની પ્રત્યે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, રામની મૂર્તિ હોય, ઘરે ભલે કરતા હો, પણ એની સામે બેહીને એક દી આંગણા પડી જાય ને બે,
કે એક આનાથી કેદી મળીશ, કેદી તમારું કામ સફળ થઈ જાય. એ પ્રગટ થયા વગર રહે નહીં. તમારા આંખના આંસુડાની એટલી તાકાત છે, પણ પ્રેમ ના હોવા જોઈએ. અમથા આંગુડા કેવા પડે સંસારમાં પડે હે ને આંગુડા કે નથી પડતા? પડે, પણ એ ખબર નથી 13મે વર્ષે પાણી ઢોળ કાઢોરે એને સૌ કહે જાણે જન્મ જ નતો. આખા બાપા કહે ભૂતના ચરણે ભણે આપો પ્રભુ મને પાર ઉતારો. સંસારની નાશવંતાઈ વિચારવા જેવી છે, નથી વિચારવા જેવી એમ નહીં. અને ત્યાગ વગર કોઈ દિવસ વૈરાગ નહીં થાય ને વૈરાગ વગર કોઈ દિવસ જ્ઞાન નહીં થાય. ત્યાગ છે, અહંકારનો ત્યાગ છે, હૃદયથી સંસારનો ત્યાગ છે, તો જ વૈરાગ જન્મ છે. વૈરાગ એટલે કોઈની પ્રત્યે રાગ નહીં. કબીર કડે બાજાર में सबकी मांगे खैर, ना किसी से दोस्ती ना किसी से. અને એવું તો તમારી નગરીમાં આરામ, પણ પ્રેમથી એની અંદર એક બિરાજે પરમ તત્વ પરમાત્મા બિરાજે. એને એની ઈ જોઈને એને પ્રેમ કરવો એમ. નહીંતર દુઃખ રૂપ જ છે. ડાલ ડાલ મેં ફીરા પાતી પાતી દુઃખ. સંસાર ક્ષણભંગુર નાશવંત છે, પણ એનાથી નિરાશ થઈ અને પાછા વળવાની જરૂર નથી. એમ એને બનાવેલો, તમે નથી બનાવ્યો. તો એનો બનાવ્યો તો એને આધીન રહીને જીવન જીવીએ આપણે. સર્વ મંદિરીય એક સરખો બોલે, એ જ છે ને સંતોએ. સબગટ સાહેબના ખાલી ઘટ ન કોઈ, વા ઘટકી બલિહારી જાગટ પ્રગટ હોય. ધૂળમાં હોનું છે જ, પણ આ ધૂળનું કાંઈ ન આવે. ઈ કારખાનામાં ગળાય ને એમાંથી જે તોલું નીકળે ને એના 80,000 રૂપિયા થાય. આ ધૂળનું કાંઈ ન આવે. એટલે પ્રગટની કિંમત છે. એટલે એ હૃદયની અંદર બીજા જે હૃદયને શુદ્ધ ને પવિત્ર કરવું હોય તો નિરાજ સંપ્રદાયમાં રાજકોટમાં તો હાલે હવે શું કરવાનું એમ, પણ એ પછી જ કરવાનું આવે. ઉપદેશ પછી જ, નકર તો ક્યાં ખબર હતી, કરતા હતા ને બધું. માતાજી મેલડી શીખવા કર હુરાપુરાના નિવેદ ને આન તેન દુનિયાભરની શંકાનું કોઈ માપ નહીં, એટલું કરતા જ હતા. હવે જ કરવાનું આવે. કરવાનું શું આવે? કોઈ ક્રિયા નહીં, સમજણ, સદગુરુના આદેશનું પાલન, રેણી કરણી, અનુતરવેણીનું જ્ઞાન અને પરમ સત્ય પરમ 9 સોમ કે ઉપર 10મા સોમ કા સાર કહે કબીર ધર્મદાસ ને તાકા કર લે વિચાર. એટલે બિના વિચાર સકલ જગ ભૂલે, જ્ઞાન બિન ગુચવાય, રામ માયા ભૂલે નાય. મૂળમાં નથી કાંઈ. તમે જરાક એની હારે પ્રેમ કરીને એની અંદર તો રહ્યો, તમને મજા પડી જાય. આ અનંત કોટી બ્રહ્માંડનું સુખ તો તમારા છે ને આંગળીને ટેરવે રમે. ઓલી લંકીને એક મુષ્ટિ પ્રહાર માર્યો, આ અરુણ ભગવાને અમુક વસ્તુ કીધેલી મને યાદ રહી પાછી. એટલે મુષ્ટિ પ્રહાર માર્યો તો લંકીની પડી ગઈ, મોઢામાંથી લોહી નીકળી ગયું. લંકીની ઊભી થઈને પછી એમ કીધું કે આપને વંદન કરવું છે. એટલે હનુમાનજીને નવાઈ લાગી, કારણ કે મચ્છર સમાન રૂપ કપી ધરીએ. મચ્છર જેવડું નાનું એવું રૂપ લઈને ગયા હતા, પણ લંકીની દ્રષ્ટિ કેટલી મજા સાચી દ્રષ્ટિની જ છે. સદગુરુ મળ્યા એના 4 પ્રમાણ મેં ગયા વખતે સત્સંગમાં કીધું હતું. શું ફરે? દ્રષ્ટિ. પછી શું ફરે? વાણી. પછી શું ફરે? કર્મ. અને પછી શું ફરે? જીવન. એ નો ફરે ને તો મહેનત ન કરવી, રાત ઉજાગરા ન કરવા, કામ ધંધો કરી બાલ બચ્ચા કુટુંબને વ્યવસ્થિત રાખવી. અને આ જગતમાં જીવ આવે છે ને આવે ને જાય, એમ આવે ને જવી જવાનું, ફરવું જોઈએ. વાણી મેરી ફીર ગઈ આ દેહી તન, ખારી સો મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. આ ઉપદેશનું પ્રતાપ છે એમ. એટલે લંકીનીએ કીધું કે રાવણને જયારે બ્રહ્માજીએ વરદાન આપ્યું ત્યારે હું ત્યાં હતી, એને મને કીધું. એટલે લંકીની કેટલી પાવરફુલ કહેવાય, એમ શક્તિશાળી કહેવાય કે રાવણે બ્રહ્માજીને પસંદ કર્યા એટલે એને દર્શન થયા હોય ને. જબ રાવણ બ્રહ્મ વરદીના, જ્યારે રાવણને બ્રહ્માએ વરદાન આપ્યું ત્યારે હું હાજર હતી ને એમ કીધું તું કે તને આ લંકીની જે તારી હારે છે સાક્ષી ગુરુ,
એને કોઈ વાંદરો આવીને મુષ્ટિ પ્રહાર કરશે ને એના મોઢી પડી જાય ને એના મોઢામાંથી લોહી નીકળી જશે, એના પછી 1 મહિનામાં તારો નાશ થઈ જાય. આ બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કોને? રાવણને. અને લંકિની સાક્ષી હતી. પણ કે તે મને માર્યું ને એનો વાંધો નથી, તું રામદૂત છો, તું સતનો બાલક છે. તારો જે સ્પર્શ મને થયો ને એનાથી મારી અનંત કોટી બ્રહ્માંડની ઊંઘ ઉડી ગઈ. અને હું કોણ છું, તું કોણ છે, રામ કોણ છે, લક્ષ્મણ કોણ છે, સીતા માતા કોણ છે, રાવણ કોણ છે, આખા અનંત કોટી બ્રહ્માંડનું મને જ્ઞાન થઈ ગયું. શેનાથી? એક લવ સત્સંગથી. એટલે એ કહે છે ને, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરી તુલા એક અંગ. રાજવામાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ રાખે, તોલે ને તાઈ સકલ મિલી જો સુખ લવ સત્સંગ. આ તે મને જે લવ સત્સંગ કરાયો ને, ભલે મારીને કરાયો, પણ એના સુખ નું પલ્લું છે ને એ નીચું ડૂબે, એટલું મજા છે આની અંદર. સત્સંગનો બીજો પ્રભાવ છે વિવેક જાગૃત. વિવેક જાગૃત નો થાય ને જીવનમાં તો સત્સંગ દૂર. વિવેક કોને કહેવાય? વચન વિવેકી જે નર ને નારી પાનભાઈ. બ્રહ્માદિક લાગે પાય યથાર્થ વચન નિશાન જેને જાણી પાનભાઈ. પછી એને કરવું પડે નહીં કાંઈ, અને એને જેમ કરવું એમ થાય. દરેક જગ્યાએ લાગુ પડે વિવેક. તમારા વ્યવહારમાં વિવેક, તમારા સંસારમાં વિવેક, તમારા ફરજમાં વિવેક, તમારા હકમાં વિવેક, તમારા સત્સંગમાં વિવેક, ને તમારા ગુરુમાં વિવેક, ને તમારા શિષ્યમાં વિવેક. બોલો સદગુરુ મહારાજની, અર્જુન બાપાની.